મોક્ષમાર્ગ પ્રકાશક પંડિત પ્રવર ટોલરમલજીની રચના પ્રથમ અધિકાર ચાલે છે. શ્રોતાના સ્વરૂપની વાત થાય છે. વક્તાના સ્વરૂપની વાત થઈ, બરાબર. હવે શ્રોતાના સ્વરૂપમાં કહે છે કે ભલું થવા યોગ્ય છે, તેથી જે જીવને એવો વિચાર આવે છે કે હું કોણ છું, ક્યાંથી આવી અહીં જન્મ ધર્યો છે, મરીને ક્યાં જઈશ, મારું સ્વરૂપ શું છે, આ ચારિત્ર કેવું બની રહ્યું છે, મને જે ભાવો થાય છે તેનું ફળ શું આવશે, તથા આ જીવ દુઃખી થઈ રહ્યો છે તો એ દુઃખ દૂર થવાનો ઉપાય શું છે, આ એના મનમાં વિચાર આવે છે. મને આટલી વાતનો નિર્ણય કર્યો જેથી કંઈક મારું હિત થાય એ જ કરવું, આવી અંતરની એની બુદ્ધિ સમ્યક થાય, એવા વિચારથી કોઈ જીવ ઉદ્દમવત થયો છે. વળી એ કાર્યની સિદ્ધિ શાસ્ત્ર સાંભળવાથી થતી જાણી અતિ પ્રીતિપૂર્વક શાસ્ત્ર સાંભળે છે. હવે એનામાં જે આ મનમાં વિચાર આવ્યો છે કે હું કોણ છું, ક્યાંથી થયો, શું મારું સ્વરૂપ, મારું ભલું કેવી રીતે થાય, આ પરિણામો કેવા થઈ રહ્યા છે, આવું બધું સમજવાની બુદ્ધિ થઈ અને એને એમ સમજમાં વાત આવી કે શાસ્ત્ર સાંભળવાથી આ બધો ખુલાસો થાય, માટે એ શાસ્ત્ર સાંભળવામાં અતિ રુચિવાન થયો છે. પ્રીતિપૂર્વક શાસ્ત્ર સાંભળે છે. કંઈ પૂછવું હોય તો પૂછે. વળી ગુરુએ કહેલા અર્થને પોતાના અંતરંગમાં વારંવાર વિચારે છે અને પોતાના વિચારથી સત્ય અને અર્થનો નિશ્ચય કરી કર્તવ્ય હોય તેમાં ઉદ્યમી થાય છે. પોતે આનો અર્થ વિચાર પોતાની બુદ્ધિ પ્રમાણે, કંઈ શંકા સમાધાન હોય તો પૂછે અને વિચાર કરીને જે કાર્ય પોતાના માટે યોગ્ય હોય એમાં ઉદ્યમી, એટલે એમાં મહેનત કરે છે. એ પ્રમાણે નવીન શ્રોતાનું સ્વરૂપ જાણવું. આ શ્રોતાનું નવો શ્રોતા હોય અને આવી યોગ્યતા હોવી જોઈએ. વળી જે જૈન ધર્મનો દઢ શ્રદ્ધાળુ છે, અનેક પ્રકારના શાસ્ત્ર સાંભળવાથી જેની બુદ્ધિ નિર્મળ થઈ છે, વ્યવહાર નિશ્ચય આદિકનું સ્વરૂપ યથાર્થપણે જાણી સાંભળેલા અર્થની યથાવત નિશ્ચય જાણી અવધારે છે. પ્રશ્ન ઉપજે તો અતિ વિનયવાન થઈ પ્રશ્ન કરે છે, અથવા પરસ્પર અનેક પ્રશ્નોત્તર વડે વસ્તુનો નિર્ણય કરે છે. શાસ્ત્ર અભ્યાસમાં અતિ આસક્ત છે તથા ધર્મબુદ્ધિપૂર્વક નિંદ કાર્યોનો ત્યાગી થયો છે, એવા જીવો શાસ્ત્રના શ્રોતા જાણવા. બરાબર. આ ઘણા ટાઈમથી શાસ્ત્ર સાંભળતા એવા શ્રોતાની વાત. વળી શ્રોતાના વિશેષ લક્ષણો, ઘણા શ્રોતા એવા ધર્મમાં આગળ વધેલા હોય એમ, તો વિશેષ લક્ષણો આ પ્રમાણે છે. જેને કંઈ વ્યાકરણ ન્યાયાદિકનું વા મહાન જૈન શાસ્ત્રોનું જ્ઞાન હોય તો શ્રોતાપણું વિશેષ શોભે. વળી એવું હોવા છતાં પણ જો તેને આત્મજ્ઞાન ન હોય તો ઉપદેશનો મર્મ સમજી શકે નહીં. માટે આત્મજ્ઞાન વડે જે સ્વરૂપનો આસ્વાદી થયો છે તે જૈન ધર્મના રહસ્યનો શ્રોતા છે. જેને સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું છે એ જૈન ધર્મનો રહસ્યનો, એટલે જૈન ધર્મના હાર્દને સમજી શકે છે. વળી જે અતિશયવંત બુદ્ધિ વડે વા અવધિ મનપ્રિય જ્ઞાન વડે સંયુક્ત હોય તે મહાન શ્રોતા જાણવા. કોઈના અવધિ જ્ઞાન હોય, કોઈને મનપ્રિય જ્ઞાન હોય. કારણ કે આવું કોણ હોય? મુનિઓનું. બરાબર. મુનિઓ આચાર્ય ઉપદેશ કરતા હોય અને એમના સંઘના સાધુઓ હોય તો ઘણા મનપ્રિય જ્ઞાનધારી હોય ને ઘણા અવધિ જ્ઞાની પણ હોય ને સમ્યક દ્રષ્ટિ પણ હોય, એમ બધા હોય ને, તો એવા શ્રોતા વિશેષ વધારે યોગ્ય શ્રોતા છે. એ પ્રમાણે શ્રોતાના વિશેષ ગુણો છે અને એવા જૈન શાસ્ત્રના શ્રોતા જોઈએ. વળી શાસ્ત્ર સાંભળવાથી અમારું ભલું થશે એવી બુદ્ધિપૂર્વક જે શાસ્ત્ર સાંભળે છે પણ જ્ઞાનની મંદતાથી વિશેષ સમજી શકતા નથી, તેને પુણ્ય બનતો થાય છે. રુચિપૂર્વક શાસ્ત્ર તો સાંભળે છે, સમજ ઓછી છે એટલે પૂરેપૂરું સમજી શકતા નથી, પણ રુચિથી વિનયવાન થઈને સાંભળે છે માટે એને પુણ્ય બનતો થાય છે. પરંતુ પોતાનું વિશેષ કાર્ય સિદ્ધ થતું નથી. વિશેષ કાર્ય એટલે સમ્યક દર્શન આદિ પ્રાપ્ત કરવાનું કાર્ય બનતું નથી. વળી કુળ પ્રવૃત્તિપૂર્વક વા સહજ યોગ બની આવતો શાસ્ત્ર સાંભળે છે. ઘણા કુળ પ્રવૃત્તિ, મારામાં તો શાસ્ત્ર સાંભળવાનો નિયમ છે એટલે બધા અમે તો મંદિરમાં જઈએ છીએ એમ. અથવા કોક વધી ક્યાંક બહાર નીકળ્યા, જાત્રાએ ગયા, ક્યાંક ભેગા થયા, ચલો આજે બધા શાસ્ત્રો સાંભળવા બેસે, ચલો બેસ્યા એમ. ખ્યાલ? નિયમ નહીં. બરાબર. કુળ પ્રવૃત્તિપૂર્વક વા સહજ યોગ બની આવતો શાસ્ત્ર સાંભળે છે, વા સાંભળવા છતાં કંઈ અવધારણ કરતા નથી. સાંભળે ખરા પણ કશું યાદ ના રાખે, મનમાં ધારણ ના કરે. તેને પરિણામ અનુસાર કોઈ વેળા પુણ્ય બંધાય છે અને કોઈ વેળા પાપ બંધાય છે. એમના પરિણામનું કંઈ ઠેકાણું ના હોય. જેવા પરિણામ હોય એ પ્રમાણે પુણ્ય બંધે થાય અને પાપ બંધે થાય. વળી એના કરતાં નીચો, આ એકબીજા કરતાં ઊંચા હોય, નીચા. વળી જે મદમત્સર ભાવપૂર્વક શાસ્ત્ર સાંભળે છે, હું શાસ્ત્ર સાંભળી આવે તો તમારા જેમ ઘેરની બેહી રહ્યો, મદ અભિમાનપૂર્વક,
વાદ અને તર્ક કરવાનો જ જેનો અભિપ્રાય છે. મહંતાવા લોભાદિક પ્રયોજન અર્થે જે શાસ્ત્ર સાંભળે છે તથા શાસ્ત્ર તો સાંભળે છે પણ તેને સુહાવતું નથી, એને ગમતું નથી. આપણે તમે બધું આ બધું બોલો પણ બરોબર નથી એમ, બરાબર. એવા શ્રોતાઓને તો કેવળ પાપ બંધસ થાય છે. એ પ્રમાણે શ્રોતાઓનું સ્વરૂપ જાણવું. આ ઠેકાણે એ જ પ્રમાણે શીખવું, શીખવવું વગેરે જેનું હોય તેનું સ્વરૂપ પણ યથાસંભવ સમજવું. સાંભળવું, ઉપદેશ કરવો એટલું જ નહીં, શીખવાડ, યાદ કરાવ, એને ચર્ચા કર, વિચારણા કર, આ બધું પણ શ્રોતાના સ્વરૂપમાં આવી જાય. અહીં પ્રસંગને અનુસરીને સુદૃષ્ટિ તરંગિણી અનુસાર શ્રોતાઓના જુદા જુદા પ્રકાર દર્શાવીએ છીએ. સુદૃષ્ટિ તરંગિણી શાસ્ત્ર છે, એની અંદર શ્રોતાઓના જુદા જુદા સ્વરૂપો કયા છે એની ચર્ચા અહીંયા આગળ વધારાની કરે છે. જે જીવ ઉપદેશ તો સાંભળે, પૂછે, ભણે, યાદ રાખે તથા ઘણા કાળ સુધી બાહ્ય ધર્મક્રિયા પણ કરે, પરંતુ અંતરંગ પાપ બુદ્ધિ છોડે નહીં. અભિપ્રાયની અંદર પાપ બુદ્ધિનો અભાવ ના થાય. કુગુરુ કુધર્મને પૂજવાની માનવાની શ્રદ્ધા મટે નહીં, ક્રોધ માન આદિ કશાય મટે નહીં તથા અંતરકરણમાં જીનવાણી અત્યંત પ્રેમપૂર્વક રૂચે નહીં, તેવા શ્રોતા પાષાણ સમાન જાણવા. બરાબર. જે દરરોજ શાસ્ત્ર સાંભળે, સાંભળતી વેળા સામાન્ય યાદ રહે પણ પછી ભૂલી જાય, પણ સાંભળેલા વચન હૃદયમાં ટકે નહીં, તે ફૂટા ઘડ્યા જેવા શ્રોતા જાણવા. જેમ મેઢું તેને પાલન કરનારને જ માથું મારે, મેઢું એટલે ગેટું, તેમજ જે શ્રોતા અનેક દ્રષ્ટાંત, યુક્તિ, શિખામણને શાસ્ત્ર રહસ્યપૂર્વક સમજપૂર્વક સંભળાવનાર મહા ઉપકારી એવા વક્તાનો જ દ્વેષી થાય, અરે તેનો જ ઘાત તથા બુરું વિચારે, તેવા શ્રોતા મેઢા સમાન જાણવા. જેમ ઘોડો ઘાસ દાણો દેવાવાળા રક્ષકને જ મારે, કરડે બચકો ભરવા જાય, તેમ જે શ્રોતા જેની પાસેથી ઉપદેશ સાંભળે તેનાથી જ દ્વેષ કરેલા લાગી જાય, તેના અવગુણ અવર્ણવાદ બોલવા લાગે, તેવા શ્રોતા ઘોડા સમાન જાણવા. જેમ ચારણી સૂક્ષ્મ આટાને તો બહાર કાઢી નાખે કે જે પ્રયોજનરૂપ છે, જરૂરી તો લોટ છે એને તો બહાર કાઢી નાખે અને થૂલી પકડી રાખે, અને અપ્રયોજનરૂપ ભૂસું કોંકરા વગેરે સંગ્રહ કરી રાખે, તેમ જે શ્રોતા ઉપદેશદાતાના વક્તાના કોઈ ગુણને ગ્રહણ ન કરતો માત્ર તેના અવગુણને જ ગ્રહણ કરે, શાસ્ત્રમાં દાન વા ચૈત્યાલય પ્રભાવના આદિ કરવાની વાત આવે તો આ મૂર્ખ એમ સમજે કે આ ઉપદેશ મારા પર દેવાય છે, હું ધનવાન છું તેથી આડકત રીતે મને ધન ખર્ચવાનું કહે છે, પણ મારી પાસે ધન ક્યાં છે. તપ સંબંધી વ્યાખ્યાન ચાલતું હોય તો એમ માને કે હું શરીરે પુષ્ટ છું તેથી આ મને જ કહે છે કે તપ કરો, પણ મારાથી તપ ક્યાં થઈ શકે એમ છે. દાન, પૂજા, શીલ, સંયમ આદિનો ઉપદેશ ચાલતો હોય ત્યારે આ કોં તો ઊંધું અથવા વિભ્રમચિત રાખી સાંભળે નહીં, સભામાં કોઈની નિંદા અથવા કલહ કથા કરવા લાગી જાય. એવી લાગે તો ધ્યાનપૂર્વક સાંભળે. સભામાં ગુણદોષની સામાન્ય પ્રકારે વાત ચાલતી હોય તો આ મૂર્ખ એમ સમજે કે આ બધું મારા ઉપર કહે છે. આવા શ્રોતા સભામાં વ્યાખ્યાન સાંભળવા આવીને પણ કેવળ પાપ બંધ જ કરે છે. વક્તાથી દ્વેષભાવ કે દોષભાવ આણે છે, પણ વક્તાનું ગુણ તો જરા પણ ગ્રહણ કરતા નથી. આવા શ્રોતા ચારણી સમાન જાણવા. પછી પવનથી ભરેલી મશક ઉપરથી દેખાય જલભરી પણ અંદર તો જરા પણ પાણી નથી, તેમ જે શ્રોતા અંતરંગ ધર્મ ઈચ્છાથી રહિત છે, ક્રોધાદિ કષાયપૂર્ણ છે, શુદ્ધ ધર્મના નિંદક છે, ધર્માત્મા તથા વક્તાના પણ નિંદક છે, શુદ્ધ તત્વજ્ઞાન આધ્યાત્મિક તત્વગર્ભિત ચર્ચા જેને ગમતી જ નથી, ઉલટા તેના પણ દ્વેષી રહ્યા કરે છે, અને બાહ્ય વૈશ્વાદ ધારી કુદેવ કુગુરુના પ્રશંસક છે, આવા શ્રોતા મશક સમાન જાણવા. પછી જે સર્પને સુંદર દૂધપાન કરાવવા છતાં તેનું અંતે મહા દુઃખદાયી વિષદ થાય છે, તેમ જેને અમૃત સમાન જીન વચન સંભળાવવા છતાં તે સાંભળીને પણ જે કેવળ પાપ જ બંધ કરે છે, તેઓ માત્ર વક્તાનું બુરું જ ચિંત્યા કરે છે, આવા ધર્મદ્વેષી શ્રોતા સર્પ સમાન જાણવા. જેમ પાડો સુંદર જળાશયમાં પાણી પીવા જાય તો પાણી તો થોડું પીવે, પણ અંદર ઝાડો પેશાબ આદિ કે તે જળાશયની અંદર પડી તેને દોડી નાખી બધા જળને ખરાબ કરી મૂકે, પાછળ કોઈને પીવા યોગ્ય પણ રાખે નહીં, અને પોતાનું તથા પરનું અંગ મલિન કાઢી નાખે. તેમ સભામાં ચાર અનુયોગ સંબંધી સુંદર તત્વચર્ચા ચાલતી હોય, મહામંગલકારી જીણવાણીનું કથન થઈ રહ્યું હોય, ત્યાં કોઈ ભોળું મંદજ્ઞાની કશાઈ મનુષ્ય કોઈ એવો પ્રશ્ન કરે, કોઈ એવી છલભરી વાત ચલાવી દે કે જેથી આગમના કથનનો વિરોધ થાય, અન્ય સર્વ શ્રોતાઓના ચિત્ત ઉદ્વેગમક બની જાય, આવા શ્રોતા પાડા સમાન જાણવા. એ પ્રમાણે પાષાણ સમાન
ફૂટેલા ઘડા સમાન, મેઢા સમાન, ઘોડા સમાન, ચારણી સમાન, મશક સમાન, સર્પ સમાન અને પાડા સમાન 8 પ્રકારના શ્રોતાઓ મહા અશુભ. બરાબર. હવે 6 પ્રકારના શ્રોતાઓનું મિશ્ર મધ્યમ એમનું સ્વરૂપ કહીએ છીએ. જેમ કોઈ ધર્મ ઉદ્યોતકારી ધર્મ ઉપદેશ થતો હોય ત્યાં પોતાનાથી તો બને નહીં, પરંતુ ઉપદેશદાતાનો ગાચ વિચારે આવા શ્રોતા બિલાડા સમાન જાણવા. જેમ બગલો ઉપરથી ઉજ્જવળ દેખાય પણ અંતરંગમાં મલિન પરિણામી રહ્યા કરે, તેમ કોઈ જીવ બહારથી તો વિનય સહિત નિર્મળ વચન બોલે, શરીર ઉપર ભભૂતાદિ લગાવી તનને મલિન દેખાડે, જાણે મને શરીર આદિ ઉપર રાગ નથી, ધર્મી જેવો દેખાય, સુંદર સાધુ વેશ ધારણ કરે, પણ અંતરમાં મહાકશાયી દ્વેષી રુદ્ર પરિણામી હોય. તે પોતાના દિલમાં ધર્મનો ઘાત કરવો વિચારે પણ ધર્મ સેવન ન ઈચ્છે. આવા શ્રોતા બગલા સમાન જાણવા. જેમ પોપટને બોલાવીએ તેમ બોલે, શીખવાડીએ તેમ શીખે, પણ તેનો ભાવ સમજે નહીં. તેમ કેટલાક શ્રોતા જીદ વચનનો સ્વાધ્યાય તો કરે, સાંભળે, શીખે, પણ તેનો પરમાર્થરૂપ ભાવ ન સમજે. આવા શ્રોતા પોપટરૂપ જાણવા. જેમ માટી પાણીના નિમિત્તથી નરમ થઈ જાય અને અગ્નિના નિમિત્તથી જેમ લાખ નરમ થઈ જાય, પણ નિમિત્ત દૂર થતો પાછા સખત કઠણ બની જાય. અગ્નિનું નિમિત્ત દૂર થાય એટલે લાખ કઠણ બની જાય, પાણીનું નિમિત્ત થાય તો માટી કઠણ બની જાય. તેમ સત્સંગના નિમિત્તમાં તો જે ધર્મભાવ સહિત થઈ જાય, કોમળ દયાવાન થાય, વ્રત સંયમ ધારવો વિચારે, ધર્માત્મા જીવોથી સ્નેહ કરવો ઈચ્છે, પણ તેમની સેવા ચાકરી કરવા ઈચ્છે, પરંતુ સત્સંગ કે શાસ્ત્રનું નિમિત્ત દૂર થતો ધર્મરહિત ક્રૂર પરિણામી બની જાય. આવા શ્રોતા માટી સમાન જાણવા. જેમ ડાંસ આખા શરીરમાં હરેક જગ્યાએ ચટકા ભરી જીવને દુઃખના કારણભૂત થાય, તેમ સભામાં શાસ્ત્ર વાંચન ઉપદેશ ચાલતો હોય તેઓ અન્ય ધર્માત્મા જીવોથી દ્વેષભાવ કરી તેમને સભા વચ્ચે પણ વારંવાર અપશબ્દો બોલે, અવિનય કરે તથા સભાને તેમ વક્તાને ખેદ ઉપજાવે. આવા શ્રોતા ડાંસ સમાન જાણવા. જેમ જળોને દૂધથી ભરેલા આંચળમાં લગાવે તો પણ તે પોતાના જાતિ સ્વભાવને લીધે દૂધને ગ્રહણ ન કરતો માત્ર ખરાબ રુધિર જ ગ્રહણ કરે, તેમ કોઈ શ્રોતા એવા હોય કે તેમને ગમે તેટલો રૂડો, કોમળ અને સમ્યક ધર્મ ઉપદેશ કરો, પરંતુ એ દુર્બુદ્ધિ માત્ર અવગુણ જ ગ્રહણ કરે. તેમને એવી શ્રદ્ધા છે કે અમે આવો ઉપદેશ તો ઘણોય સાંભળ્યો, કોઈ અમારું શું ભલું કરી શકે એમ છે, અમારા ભાગ્યમાં હશે તે થશે. આવા પરિણામવાળા શ્રોતા જડો સમાન જાણવા. એ પ્રમાણે બિલાડા સમાન, બગલા સમાન, પોપટ સમાન, માટી સમાન, ડાંસ સમાન અને જડો સમાન મની 6 પ્રકારના મિશ્ર શ્રોતાઓ. તેમાં માટી અને પોપટ સમાન શ્રોતા મધ્યમ જાણવા. તે સિવાય ઉપરના 8 અને આ 4 મળી 12 પ્રકારના અધમ શ્રોતા જાણવા. હવે ગાય, બકરી અને હંસ સમાન 3 પ્રકારના ઉત્તમ શ્રોતાઓ કહે છે. જેમ ઘાસ ખાઈને પણ સુંદર દૂધ આપે છે, તેમ કોઈને અલ્પ ઉપદેશ આપવા છતાં તેને બહુ રુચિપૂર્વક અંગીકાર કરી પોતાનું ભલું કરે તથા એ ઉપદેશથી મને રૂડા તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ, અહો મારું ભાગ્ય એમ સમજી તે ઉપદેશની તથા ઉપદેશદાતાની વારંવાર પ્રશંસા કરે. ઉપદેશદાતાનો બહુ ઉપકાર માને, પોતાને પણ તે ઉપદેશ લાભથી ધન્યરૂપ સમજે. આવા શ્રોતા ગાય સમાન જાણવા. જેમ બકરી નીચી નમી પોતાનો ચારો ચરે, કોઈથી દ્વેષભાવ ન કરે, જળાશયમાં પાણી પીવા જાય ત્યાં ઢીચણ પર નમી ધીરેથી પાણી પીવે પણ જળને બગાડે નહીં, તેમ જે શ્રોતા સભામાં શાંતિપૂર્વક બેસે, કોઈ આડી વાત કરતો હોય તો તે તરફ લક્ષ પણ ના આપે, પુણ્યપકારક કથનને ગ્રહણ કરે અને પોતાના કામથી જ કામ રાખે. આવા શ્રોતા બકરી સમાન જાણવા. જેમ હંસને દૂધમાં પાણી ભેળવી આપું તો પણ તે પાણીને ન પીતો, માત્ર દૂધને જ અંગીકાર કરે, કારણ કે તેની ચાંચ જ એવા પ્રકારની હોય છે, તેનો સ્પર્શ થતો જ પાણી અને દૂધના અંશો જુદા જુદા થઈ જાય. તેમ શુદ્ધ દ્રષ્ટિનો ધારક ભેદ વિજ્ઞાની આત્મા નાના પ્રકારનો ઉપદેશ સોંપડી પોતાની બુદ્ધિથી નિર્ધાર કરે, પરમ પુરુષોના વાક્યોની સાથે પોતે કરેલા નિર્ણયને સરખાવે, તેથી જે તત્વજ્ઞાનપૂર્વક અર્થ નિર્ણય થાય તેને અંગીકાર કરે તથા અન્ય સર્વને છોડે. આવા શ્રોતા હંસ સમાન જાણવા. હવે આ ઉત્તમ ગયા. હવે મહા ઉત્તમ. હવે નેત્ર સમાન, દર્પણ સમાન અને તાજવાણી દાઢી સમાન અને કસોટી સમાન 4 પ્રકારના મહા ઉત્તમ શ્રોતાઓનું સ્વરૂપ કહીએ છીએ. જેમ નેત્ર ભલા બુરાનો નિર્ણય જોઈ શકે છે, તેમ ભલા બુરા ઉપદેશને નિર્ણયરૂપ જાણી બુરાને છોડી ભલા ઉપદેશનું દૃઢ શ્રદ્ધાન જેવું કરે છે, તેમની નેત્ર સમાન શ્રોતા જાણવા.
જેમ દર્પણમાં પોતાનું મુખ જોઈ તે ઉપર લાગેલી રજ મળ વગેરે ધોઈ મુખને સાફ કરવામાં આવે છે, તેમ સમ્યક ઉપદેશ સાંભળી પોતાના ચૈતન્ય સ્વભાવમાં લાગેલી કર્મરજને દૂર કરી આત્મપ્રદેશો નિર્મળ કરવાનો જે ઉપાય કરે છે તે દર્પણ સમાન શ્રોતા જાણવા. જેમ ત્રાજવાની દાઢી વડે ઓછું વધતું તરત જણાઈ આવે વા તે દાઢી ઓછા વધતાનું જેમ તોલન કરે, તેમ સદગુરુ દ્વારા પ્રાપ્ત થયેલા ઉપદેશને પોતાની બુદ્ધિ વડે સમ્યક પ્રકારે પૂર્વ મહાપુરુષોની આમના અનુસાર તોલન કરે છે. વળી જે ઉપદેશ પોતાને અનુપયોગી લાગે તેને તો છોડે છે તથા અધિક ફળદાતા ઉપયોગને ઉપદેશને અંગીકાર કરે છે. આવા શ્રોતા તાજવાની દાઢી સમાન જાણવા. જેમ કસોટી ઉપર, કસોટી એટલે પથ્થર આવે સોનાને ઓળખવાનો, એ પથ્થર ઉપર સોનું ઘસો એટલે એનો કલર જુદા જુદા કલરથી સરખામણી કરી અને નક્કી કરે કે આ સોનું આટલું શુદ્ધ છે, એને કસોટી કહે. જેમ કસોટી ઉપર ઘસી ભલા બુરા સુવર્ણની પરીક્ષા કરવામાં આવે છે, તેમ રૂડા શ્રોતાઓ પોતાની સમ્યક બુદ્ધિરૂપ કસોટી ઉપર પ્રાપ્ત થયેલા ઉપદેશને ચડાવે અને તેમાં હિતકારી અહિતકારી ઉપદેશને સમ્યક પ્રકારે જાણી અહિતકારીને છોડી હિતકારી ગ્રહણ કરે તે શ્રોતા કસોટી સમાન જાણવા. વળી શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, મનન, પ્રશ્ન, ઉત્તર અને તત્વનિર્ણય 8 ગુણો સહિત જેનું અંતઃકરણ હોય તેવા શ્રોતા જ મોક્ષાભિલાષી જાણવા. આ પ્રમાણે પ્રસંગ અનુસાર જુદા જુદા પ્રકારના શ્રોતાનું સ્વરૂપ કહ્યું. આ સુદષ્ટિ તરંગીણી અનુસાર અહીંયા આગળ એનો ખુલાસો કર્યો કે આ પ્રકારના શ્રોતાઓના સ્વરૂપની વાત થઈ. હવે શ્રોતાના સ્વરૂપની વાત પૂરી થઈ. હવે મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથની સાર્થકતા, આ ગ્રંથ સાર્થક છે, ઉપયોગી છે અને એનું ફળ મળે છે એની વાત કરે છે. આ સંસારુ પટવીમાં સમસ્ત જીવો કર્મ નિમિત્તથી ઉત્પન્ન નાના પ્રકારના દુઃખોથી પીડિત થઈ રહ્યા છે. વળી ત્યાં મિથ્યા અંધકાર છવાઈ રહ્યો છે, જેથી તેઓ તેમાંથી છૂટવાનો માર્ગ પણ પામતા નથી, છૂટવાના રસ્તાની ખબર પડતી નથી, પરંતુ તરફડી ત્યાં જ દુઃખને સહન કરે છે. એવા જીવોનું ભલું થવા અર્થે શ્રી તીર્થંકર કેવડી ભગવાનરૂપ સૂર્યનો ઉદય થયો, જેના દિવ્ય ધ્વનિરૂપ કિરણો વડે મુક્ત થવાનો માર્ગ પ્રકાશિત થયો. જેમ સૂર્યને એવી ઈચ્છા નથી કે હું માર્ગને પ્રકાશું, પરંતુ સ્વાભાવિક જ તેના કિરણો ફેલાય છે જેથી માર્ગનું પ્રકાશન થાય છે, તેમ શ્રી વિતરાગ કેવલી ભગવાનની એવી ઈચ્છા નથી કે અમે મોક્ષ માર્ગને પ્રગટ કરીએ, પરંતુ સ્વાભાવિકપણે જ અઘાતી કર્મના ઉદયથી તેમના શરીરરૂપ પૂતગલો દિવ્ય ધ્વનિરૂપ પરિણમે છે, જેનાથી મોક્ષ માર્ગનું સહજ પ્રકાશન થાય છે. વળી શ્રી ગણધર દેવોને એવો વિચાર આવ્યો કે જ્યારે કેવડી ભગવાન રૂપ સૂર્યનું અસ્તપણું થશે ત્યારે જીવો મોક્ષ માર્ગને કેવી રીતે પામશે અને મોક્ષ માર્ગ પામ્યા વિના જગતના જીવો દુઃખને જ સહન કરશે. એવી કરુણા બુદ્ધિ વડે અંગ પ્રકીર્ણાગી ગંજ જેવા મહાન દીપકોનો ઉદ્યોગ કર્યો. ગણધરે ભગવાનની વાણી અનુસાર 12 અંગ અને 14 પૂર્વની રચના સૂત્રબદ્ધ એટલે ગાથાબદ્ધ કર્યું, એમ એને શ્રુત કહેવાય. સૂત્રબદ્ધ કર્યું, એમ સૂત્રબદ્ધ કર્યું એટલે ગાથાબદ્ધ કર્યું. કોને? ગણધરે. ગાથાબદ્ધ કર્યું એટલે મોડ લખવાની વાત નહીં એ વખતે, બરાબર, બધું મૌખિક, અને બીજા સાંભળે એમને યાદ રહી જાય. બીજા મુનિરાજો પણ એવા વિશેષ બુદ્ધિવાળા બધા હોય એ વખતે એમને યાદ રહે. કરુણા બુદ્ધિ વડે અંગ પ્રકીર્ણાદિક ગંધ જેવા મહાન દીપકોનો ઉદ્યોગ કર્યો. વળી જેમ દીપકને દીપક જોડવાથી દીપકોની પરંપરા પ્રવર્તે છે, તેમ એ ગ્રંથો ઉપરથી આચાર્ય આદુકથી અન્ય ગ્રંથો રચાયા. હવે એમની રચના જોઈ બીજાએ વિશેષ ખુલાસો કર્યો, પેલાએ પેલો ખુલાસો કર્યો. પછી આપણે પેલા સટખંડા ગામમાં જયધવ મહાબલી ભૂતબલી અને મહાબલી ને હા ભૂતબલી મહાબલી આચાર્ય થયા, એમને આ શાસ્ત્રની રચનાની શરૂઆત કરી. એ પહેલાં શાસ્ત્ર રચના નથી, બરાબર. આ શાસ્ત્ર રચના એટલે લખવાનું કામ. પહેલાં લખવાનું કામ નહોતું, શાસ્ત્ર તો હતો પણ મૌખિક. આ લખવાની પદ્ધતિ ભૂતબલી મહાબલી આચાર્યે શરૂ કરી. પુષ્પદંત આચાર્યના ચેલા પુષ્પદંત આચાર્યના 2 ચેલા ભૂતબલી અને મહાબલી, એમને આચાર્ય પહેલાં 2 મંત્ર આપ્યા. એકને એક અક્ષર વધારે આપ્યો, એકને એક અક્ષર ઓછો આપ્યો, અને કે તમે મંત્રની સાધના કરીને આવો. એટલે પેલાને તો એવું કશું કહ્યું નહીં આચાર્ય, પણ એમની પરીક્ષા કરવા માટે કેવા બુદ્ધિશાળી છે.
પછી એમની પેલાઈ જેને વધારે હતો એને મંત્રનો શબ્દ કાઢી નાખ્યો, જેને ઓછો હતો એને ઉમેરી દીધો, અને બે મંત્ર સાધના કરીને આવ્યા એટલે આચાર્યને ખબર પડી કે આમની સમજ બરાબર છે. પછી એમના ષટખંડાગમને જય ધવલને રચવાનું કામ એમને સોંપ્યું. એમની આ શાસ્ત્રની રચના કરી. પુષ્પદંત આચાર્ય તો એમને આજ્ઞા કરી, ઉપદેશ આપ્યો, અને શંકા સમાધાન એમને શું ક્યાં ભૂલ થાય ના થાય એ બધી વાત એમને સમજાવીએ. એ પ્રમાણે ગ્રંથોથી ગ્રંથ થતો ગ્રંથોની પરંપરા પ્રવર્તે છે, તેમ હું પણ પૂર્વ ગ્રંથ ઉપરથી આ ગ્રંથ બનાવું છું. ટોડરમલજી કહે છે હું બીજા બધા ગ્રંથોનો મારો અભ્યાસ છે, એના ઉપરથી આ ગ્રંથ બનાવું છું. મારી સ્વતંત્ર મારા મનની વાત નથી. વળી જેમ સૂર્યવા સર્વદીપકો માર્ગને એક રૂપે જ પ્રકાશે તથા દિવ્ય ધ્વનિવા સર્વગ્રંથનો માર્ગને એક જ રૂપે પ્રકાશે છે, તેમ આ ગ્રંથ પણ મોક્ષ માર્ગને પ્રકાશે છે. વળી નેત્ર રહિત વા નેત્ર વિકાર સહિત પુરુષને પ્રકાશ હોવા છતાં પણ માર્ગ સૂઝતો નથી. તેમ કોઈ દીપકનો માર્ગ પ્રકાશકપણાનો અભાવ થયો નથી, તેમ પ્રગટ કરવા છતાં પણ જે મનુષ્ય જ્ઞાન રહિત અથવા મિથ્યાત્વાદી વિકાર સહિત છે તેને મોક્ષ માર્ગ સૂઝતો નથી. જો આ શાસ્ત્ર સ્વાધ્યાય તો બધું ચાલે છે, ઉપદેશ તો બધા સાંભળે છે, ઘણા ગ્રહણ કરે છે નથી કરતા. તો જેના અંતરંગમાં દ્વેષ બુદ્ધિ હોય ગ્રહણ ના કરે, જેને ઓછું જ્ઞાન હોય ગ્રહણ ના કરી શકે. એટલે મંદ જ્ઞાન અને વિપરીત બે આ જ્ઞાનને ધર્મને ગ્રહણ કરી શકતા નથી એમ. એટલે મનુષ્ય જ્ઞાન રહિત વા મિથ્યાત્વાદી વિકાર સહિત છે તેને મોક્ષ માર્ગ સૂઝતો નથી. તેથી કંઈ ગ્રંથનો મોક્ષમાર્ગ પ્રકાશકપણાનો અભાવ થયો નથી. એ પ્રમાણે આ ગ્રંથનું મોક્ષમાર્ગ પ્રકાશક એ નામ સાર્થક જાણવું. વળી મોક્ષમાર્ગ પ્રકાશક પૂર્વ ગ્રંથો હતા જ તમે નવીન ગ્રંથ શા માટે બનાવો છો? પેલા શંકાકાર કે તમે શું કરવા કર્યું? આ આચાર્યોના પહેલાં ગ્રંથો તો બધા છે જ ને એમ. જેમ મોટા દીપકોનો ઉદ્યોગ ઘણા તેલાદિકના સાધન વડે રહે, પણ જેને ઘણા તેલાદિકની શક્તિ ન હોય તેને નાનો દીપક સળગાવી આપીએ તો તેનું સાધન રાખી તેના ઉદ્યોગથી તેના પ્રકાશથી પોતાનું કાર્ય કરી શકે. તેમ મહાન ગ્રંથોનો પ્રકાશ તો ઘણા જ્ઞાનાદિ સાધન વડે રહે. મહાન ગ્રંથોનો અભ્યાસ કરવા માટે તો જ્ઞાન વિશાળ જોઈએ, પણ જેને ઘણા જ્ઞાનાદિકની શક્તિ ન હોય તેને લઘુગ્રંથ બનાવી આપીએ તો તેનું સાધન રાખી તેના પ્રકાશથી તેના જ્ઞાનથી પોતાનું કાર્ય કરી શકે. માટે આ સુગમ લઘુગ્રંથ બનાવીએ છીએ. વળી કશાયપૂર્વક પોતાનું માન વધારવા, લોભ સાધવા, યશ વધારવા કે પોતાની પદ્ધતિ સાચવવા હું આ ગ્રંથ બનાવતો નથી. મને એવો કોઈ અપેક્ષા નથી. પણ જેને વ્યાકરણ, ન્યાયાદિક, નય પ્રમાણાદિકનું વા વિશેષ અર્થોનું જ્ઞાન નથી તેનાથી મહાન ગ્રંથોનો તો અભ્યાસ બની શકે નહીં, તથા કોઈ નાના ગ્રંથોનો અભ્યાસ બને છતાં તેનો યથાર્થ અર્થ ભાષે નહીં. એવા આ સમયમાં મંદબુદ્ધિમાન જીવો ઘણા જોવામાં આવે છે. તેમનું ભલું થવા અર્થે ધર્મવૃદ્ધિપૂર્વક આ ભાષામાં એક ગ્રંથ બનાવું છું. ભાષા એટલે દેશ ભાષા, તેની લોકલ. એ વખતે ઢૂંઢારી ચાલતી એટલે ઢૂંઢારીમાં. વળી જેમ કોઈ મહાન દરિદ્રીની અવલોકન માત્ર ચિંતામણીની પ્રાપ્તિ થાય છતાં તે ન અવલોકે, તથા જેમ કોડિયાને અમૃતપાન કરાવવા છતાં પણ તે ન કરે, તેમ સંસાર પીડિત જીવને સુગમ મોક્ષ માર્ગના ઉપદેશનું નિમિત્ત બને છતાં તે અભ્યાસ ન કરે તો તેના અભાગ્યનો મહિમા કોણ? એના દુર્ભાગ્ય છે, એને કોઈ કશું કરી શકે નહીં. તો તેનું તો હોનાર જ વિચારી પોતાને ક્ષમતા આવે છે, એના પર દ્વેષ ના કરે જ્ઞાનીઓ. ભાઈ નથી સમજતો શું કરશું એમ, બરાબર. સ્વાધીન વળી કહે છે કે સ્વાધીન ઉપદેશદાતા ગુરુનો યોગ મળવા છતાં પણ જે જીવ ધર્મવાક્યોને નથી સાંભળતો તે ધીટ અને દુષ્ટ ચિત્ત છે. ધીટ એટલે કઠોર અને દુષ્ટ ચિત્ત છે. અને જે સંસાર ભયથી શ્રી તીર્થંકરાદિ ડર્યા તે સંસાર ભયથી જે રહિત છે તે મોટો સુભટ છે. આ સંસારથી તીર્થંકરાદિ મહાપુરુષો ડર્યા અને તમેનું ડરતા નથી, એટલે તમે એમના કરતા મહાન યોદ્ધા છો એમ. વળી પ્રવચનસારમાં જ્યાં મોક્ષમાર્ગ અધિકાર કહ્યું ત્યાં પ્રથમ આગમ જ્ઞાન જ ગ્રહણ કરવા યોગ્ય કહ્યું. શરૂઆત તો મોક્ષ માર્ગની આગમ જ્ઞાનથી થાય. આ શાસ્ત્ર અભ્યાસ વગર બીજો કોઈ રસ્તો નથી. માટે આ જીવનું તો મુખ્ય કર્તવ્ય આગમ જ્ઞાન છે. એ થતો તત્વોનું શ્રદ્ધાન થાય છે, તત્વ શ્રદ્ધાન થતો સંયમ ભાવ થાય છે, અને તે આગમથી આત્મજ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે, જેથી સહજ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ધર્મના અનેક અંગો છે, તેમાં પણ એક ધ્યાન વિના આનાથી ઊંચું અન્ય કોઈ ધર્મનું અંગ નથી.
એમ જાણી હર કોઈ પ્રકારે આગમનો અભ્યાસ કરવા યોગ્ય છે. વળી આ ગ્રંથનું વાંચવું, સાંભળવું અને વિચારવું ઘણું સુગમ છે. કોઈ વ્યાકરણ આદિ વધારાના જ્ઞાનની જરૂર નથી. માટે તેના અભ્યાસમાં અવશ્ય પ્રવર્તો, એથી તમારું કલ્યાણ થશે. પંડિતજી કહે છે આ મોક્ષમાર્ગ પ્રકાશક અર્થનો સમજવા માટે તમારા વ્યાકરણ, સંસ્કૃત, તેના નિયમો એ બધાની જાણવાની જરૂર નથી. સરળતાથી લખ્યો છે, માટે તમે આનો અભ્યાસ કરો તો જરૂર તમારું કલ્યાણ થશે. એમ આ પહેલો અધિકાર પૂરો થયો. હવે અધિકાર બીજો થાય છે સંસાર અવસ્થાનું નિરૂપણ. શું છે? સંસાર અવસ્થા કેવી છે? નિરૂપણ કેવી છે બતાવીએ છીએ. સંસાર અવસ્થા શું છે એનું વર્ણન કરે છે. કરબંધન રોગનું નિદાન. મિથ્યા ભાવ અભાવથી જે પ્રગટે નિજ ભાવ, તે જયવંત રહો સદા, એ જ મોક્ષ ઉપાય. મિથ્યા ભાવનો અભાવ થતો જે નિજભાવ પ્રગટ થાય એ આ મોક્ષનો એકમાત્ર ઉપાય છે. બરાબર. હવે આ ગ્રંથમાં મોક્ષ માર્ગનો પ્રકાશ કરીએ છીએ. ત્યાં બંધનથી છૂટવું તેનું નામ મોક્ષ છે. શેનાથી? બંધનથી છૂટવું એનું નામ મોક્ષ છે. બરાબર. આ આત્માને કર્મબંધન અનાદિકાળથી છે. તે બંધન વડે દુઃખી થઈ રહ્યો છે. બરાબર. દુઃખ દૂર કરવાનો જ નિરંતર ઉપાય પણ રહે છે, પરંતુ સાચો ઉપાય પામ્યા વિના તેનું દુઃખ દૂર થતું નથી. જુઓ, સંસારમાં બધા જીવો દુઃખી છે. બધા જીવોનું દુઃખ દૂર કરવું છે. બધા જીવો પોતપોતાની બુદ્ધિ અનુસાર ઉપાય કરે છે, પણ એમના ઉપાયો સફળ થતા નથી, કારણ કે એમની સાચી સમજ નથી. દુઃખનું દૂર કરવાના સાચા ઉપાયનું જ્ઞાન નથી. માટે એ દુઃખ દૂર કરવા માટે જે એમની બુદ્ધિમાં આવે એ પ્રમાણે પ્રયત્ન કરે તો પણ એમનું દુઃખ દૂર થતું નથી. બરાબર. પરંતુ સાચો ઉપાય પામ્યા વિના તે દુઃખ દૂર થતું નથી, તથા સહ્યું પણ જતું નથી. દુઃખ તો છે, દૂર થતું નથી અને સહને થતું નથી. તેથી આ જીવ આકુળ વ્યાકુળ થઈ રહ્યો છે. એ પ્રમાણે જીવને સમસ્ત દુઃખનું મૂળ કારણ કર્મબંધન છે. તેના અભાવરૂપ મોક્ષ છે અને એ જ પરમહિત છે. આ સર્વ દુઃખનું કારણ કર્મબંધન અને એનો અભાવ એ જ સર્વથા ઉત્તમ સુખનું કારણ, એનું નામ મોક્ષ. એ જ પરમહિત છે. વળી સાચો ઉપાય કરવો એ જ કર્તવ્ય છે. હવે દુઃખ તો છે, આકુરતા તો છે, એને દૂર કરવા માટેનો સાચો ઉપાય કરવો એ જ ખરેખર તો કાર્ય છે. હવે અહીંયા આગળ સાચા કર્તવ્યનો ઉપદેશ આપીએ છીએ. સાચું કાર્ય કેવી રીતે થાય એ વાત તમને અહીંયા આગળ સમજાવીએ છીએ આ મોક્ષમાર્ગ પ્રકાશકમાં. બરાબર. જેમ વૈદ રોગ સહિત મનુષ્યને પ્રથમ તો રોગનું નિદાન બતાવે કે આ પ્રમાણે આ રોગ થયો છે, પછી એ રોગના નિમિત્તથી તેને જે જે અવસ્થા થતી હોય તે બતાવે, જેથી તેને નિશ્ચય થાય કે મને આવો જ રોગ થયો છે. રોજ રાતે આ પ્રમાણે આંખો બળે છે, પેટમાં દુખે છે, દિવસે 4-4 કલાકે તાવ આવે છે, આ પ્રમાણે થાય છે, એમ બધું કહે એટલે તમને થાય કે હા બરાબર મને એ પ્રમાણે થાય છે, તો વૈદ ઉપર વિશ્વાસ આવે. વળી એ રોગને દૂર કરવાનો ઉપાય અનેક પ્રકાર બતાવે અને એ ઉપાયની પ્રતીતિ તેને કરાવે કે ભાઈ આ ઉપાય કર, આ ઉપાયથી તારે ગેરંટેડ મટી જશે. જો પેલા ભાઈને આમ થયું હતું, એમના આટલા દિવસમાં મટી ગયું, આ બહેનનો આમ થયું હતું, એમના આટલા દિવસમાં મટી ગયું, તો નહીં આટલા દિવસમાં મટી જશે. એમ પ્રતીતિ એટલે વિશ્વાસ કરાવો. નહીં તો દવા ના લે. વિશ્વાસ ના કરાવો તો દવા ના લે ને. એમ એટલું તો વૈદનું કામ છે. તથા જો તે રોગી તેનું સાધન કરે તો રોગથી મુક્ત થઈ પોતાના સ્વભાવરૂપ પ્રવર્તે. હવે રોગી વૈદનું કાર્ય તો આટલું છે. તમને રોગ બતાવે, રોગની અવસ્થાઓ બતાવે, એના ઉપાયો બતાવે, એનો વિશ્વાસ કરાવે, પછી આગળનું કામ રોગીનું શું કાર્ય? વૈદ્ય જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે પથ્ય પાલન કરે, એને જે પ્રમાણે કહ્યું એ દવાનું સેવન કરે, એને જે પ્રમાણે કહ્યું એમ વિહાર વ્યવસ્થા રાખે. આ બધું કામ રોગીનું છે. એ રોગી કરે તો રોગથી મુક્ત થાય. બરાબર. તથા જો તે રોગી તેનું સાધન કરે તો રોગથી મુક્ત થઈ પોતાના સ્વભાવરૂપ પ્રવર્તે. એ રોગીનું કર્તવ્ય છે. એ જ પ્રમાણે અહીં કર્મબંધન યુગ જીવને પ્રથમ તો કર્મબંધનનું નિદાન દર્શાવીએ છીએ કે આ પ્રમાણે કર્મબંધન થયું. પહેલાં તો કર્મબંધન કેવી રીતે થાય એની વાત તમને સમજાવે છે કે આટલી રીતે આ પ્રમાણે કર્મબંધન થાય.
વળી એ કર્મબંધનના નિમિત્તથી તેને જે અવસ્થા થાય તે દર્શાવીએ છીએ. હવે કર્મબંધનના કારણે એને આવો ઉદય આવે, આવી અવસ્થાઓ થાય, આવા પરિણામ થાય, આવી ગતિ થાય, આ બધું બતાવે છે. વળી જીવને નિશ્ચય થાય કે મને એ જ પ્રમાણે કર્મબંધન છે તથા એ કર્મબંધનથી દૂર થવાનો ઉપાય અનેક પ્રકારે બતાવીએ છીએ અને તે ઉપાયની પ્રતિથી શ્રદ્ધા કરાવીએ છીએ. આટલો તો શાસ્ત્રનો ઉપદેશ છે, આટલું કાર્ય તો ઉપદેશનું શાસ્ત્રનું. હવે આ જીવ તેનું સાધન કરે, એ પ્રમાણે પ્રયત્ન કરે, એ પ્રમાણે પુરુષાર્થ કરે, એના અમલમાં મૂકે, એના અંગીકાર કરે તો કર્મબંધનથી મુક્ત થઈ પોતાના સ્વભાવરૂપ પ્રવર્તે એ જીવનું કર્તવ્ય છે. તેથી અહીં પ્રથમ તેને કર્મબંધનનું નિદાન, એટલે કર્મબંધન કેવી રીતે છે, કેટલા ટાઈમથી છે, શું છે, એ બધી ચર્ચા બતાવે છે. કર્મબંધનનું નિદાન. કર્મબંધન હોવાથી નાના પ્રકારના ઔપાધિક ભાવોનો જીવને પરિભ્રમણપણું હોય છે. જુઓ, કર્મબંધન હોવાથી અનેક પ્રકારના ઔપાધિક ઉદયજનિત ભાવોમાં પરિભ્રમણ, એટલે આ ભાવ પછી પેલું, પેલા ભાવ પછી પેલું, એમ થયા કરે છે. ફરીથી બોલું, કર્મબંધન હોવાથી નાના પ્રકારના ઔપાધિક ભાવોમાં જીવને પરિભ્રમણપણું હોય છે, પણ એકરૂપતા રહેતી નથી. પરિણામ એક સરખો ક્યારેય રહેતો નથી. માટે કર્મબંધન સહિત અવસ્થાનું નામ સંસાર અવસ્થા છે. એટલે કર્મબંધન સહિત છે ત્યાં સુધી સંસાર અવસ્થા છે. એ સંસાર અવસ્થામાં અનંત જીવ દ્રવ્ય છે. આ સંસાર અવસ્થામાં કેટલા જીવો? તો કે અનંત. તેઓ અનાદિથી જ કર્મબંધન સહિત છે. અને આ બધા જીવો અનાદિથી કર્મબંધન સહિત છે. એવું નથી કે પહેલાં કોઈ જીવ ન્યારો હતો તથા કર્મ જુદા હતા, પાછળથી તેમનો સંયોગ થયો, એમ નથી. એવી અવસ્થા નથી. અનાદિથી જીવ કર્મબંધન સહિત છે. જેમ મેરુગીરી આદિ અકૃત્રિમ સ્કંદોમાં અનંતા પૂતગલ પરમાણુ અનાદિકાળથી એક બંધાનરૂપ છે. તેમાંથી કોઈ પરમાણુ જુદા પડે તો કોઈ નવા મળે, એ પ્રમાણે મળવું વિખરાવું થયા કરે છે. તેમ સંસારમાં એક જીવદ્રવ્ય તથા અનંત કર્મરૂપ પૂતગલ પરમાણુ એ બંને અનાદિકાળથી એક બંધનરૂપ છે. તેમાં કેટલાક પરમકર્માણુ જુદા પડે તથા કેટલાક કર્મપરમાણુ નવા મળે. આ પ્રમાણે મળવું વિખરાવું થયા કરે છે. પણ કર્મબંધન તો કાયમી આ જીવને, બરાબર. હવે શંકાકાર કહે છે, પૂતગલ પરમાણુ તો રાગાદા નિમિત્તથી કર્મરૂપ થાય તો અનાદિરૂપ કર્મ કેવી રીતે કહો છો? કર્મબંધ તો રાગના નિમિત્તે થાય છે, એમનેમ થતું નથી, તો તમે કર્મબંધન અનાદિનું કેમ કહો છો? એમ નિમિત્ત તો નવીન કાર્ય હોય તેમાં જ સમવે. અનાદિ અવસ્થામાં નિમિત્તનું કોઈ પ્રયોજન નથી. જેમ નવીન પૂતગલ પરમાણુનું બંધન તો સ્નિગ્ધ વૃક્ષ ગુણોના અંશો વડે થાય તથા મેરુગીરી વગેરે સ્કંદોમાં અનાદિ પૂતગલ પરમાણુનું બંધાન છે, ત્યાં નિમિત્તનું પ્રયોજન નથી. તેમ નવીન પરમાણુનું કર્મરૂપ થવું તો રાગાદિ વડે જ થાય. એ તો રાગ અવસ્થા પ્રમાણે નવું કર્મબંધ થાય. પણ અનાદિ પૂતગલ પરમાણુની કર્મરૂપ જ અવસ્થા છે, તેમાં નિમિત્તનું કોઈ પ્રયોજન નથી. વળી જો અનાદિ વિશે પણ નિમિત્ત માનીએ તો અનાદિપણું રહે નહીં. અનાદિમાં નિમિત્ત માનો તો અનાદિ રહ્યું જ નહીં. માટે કર્મનો બંધ અનાદિ માનવો. શ્રી પ્રવચન શાસ્ત્રની તત્વપ્રદીપકા વૃત્તિની વ્યાખ્યામાં સામાન્ય જ્ઞેયાધાકાર છે. ત્યાં કહ્યું છે કે રાગાદિકનું કારણ તો દ્રવ્યકર્મ છે અને દ્રવ્યકર્મનું કારણ રાગાદિક છે, એમ પ્રવચન સારની અંદર કહ્યું છે. ત્યારે ત્યાં તર્ક કર્યું એ પ્રમાણે તો ઇતરેતર આશ્રય દોષ લાગે. આના કારણે પેલું, પેલાના કારણે આ, એ તો ઇતરેતર આશ્રય દોષ લાગે. તો કે ના, તે તેના આશ્રય ને તે તેના આશ્રય એમ થયું, ક્યાંય થંભાવ રહ્યો નહીં. ત્યારે ત્યાં એને ઉત્તર આપ્યો એ પ્રમાણે ઇતરેતર આશ્રય દોષ નથી. કેમ નથી એ સમજો. કારણ અનાદિનું સ્વયંસિદ્ધ દ્રવ્યકર્મનો સંબંધ છે, તેને ત્યાં કારણપણા વડે ગ્રહણ કર્યું. એ પ્રમાણે આગમમાં કહ્યું. વળી યુક્તિથી પણ એમ જ સંભવે છે. જો કર્મ નિમિત્ત વિના જીવને પહેલાં રાગાદિક કહીએ તો રાગાદિક જીવનો સ્વભાવ થઈ જાય, તો એનો અભાવ થાય ના થાય. કારણ પરનિમિત્ત વિના હોય તેનું નામ જ સ્વભાવ છે. માટે કર્મનો સંબંધ અનાદિનો જ માનવું. બીજી વાત, જે કર્મ ઉદય આવ્યો અને એના અનુસાર પરિણામ થયા, એ સાર નવો કર્મ થાય, પેલો જૂનો તો છૂટી જાય. એટલે ઇતરેતર આશ્રય દોષ લાગતો નથી. મારી વાત ખ્યાલ આવે છે? એમ જો ન્યારા દ્રવ્ય છે તો અનાદિથી તેનો સંબંધ કેમ સંભવે? જેમ મૂળથી જ જળ અને દૂધનો, સુવર્ણ અને કિટ્ટી એટલે મલિનતાનો, તુષ અને કણનો તથા તેલ અને તલનો અનાદિ સંબંધ જોવામાં આવે છે, તેનો નવીન મેળાપ થયો નથી. તેમ જીવ અને કર્મનો સંબંધ પણ અનાદિથી જ જાણવો, પરંતુ તેનો નવીન મેળાપ થયો નથી. વળી તમે કહ્યું કે તે કેમ સંભવે?
પણ અનાદિથી જેમ કોઈ જુદા દ્રવ્યો છે તેમ કોઈ મળી રહેલા દ્રવ્યો પણ છે, એટલે એવા સંભવમાં કોઈ વિરોધતા દેખાતી નથી. બરાબર, અનાદિપણું છે તો અનાદિથી ઘણા દ્રવ્યો મળેલા છે અને ઘણા દ્રવ્યો જુદાય છે, એમાં કંઈ દોષ નથી. હવે આગળ શંકા કરે છે, સંબંધ વા સંયોગ કહેવો તો ત્યારે જ સંભવે કે જ્યારે પહેલાં જુદા હોય ને પછી મળ્યા હોય. પણ અહીં અનાદિકાળથી એટલે મળેલા જીવ અને કર્મનો સંબંધ કેમ કહ્યું? તો કે અનાદિથી તો મળેલા હતા, પણ પાછળથી જુદા થયા ત્યારે જાણ્યું કે જુદા હતા તો જુદા થયા, માટે પહેલાં પણ જુદા જ હતા એ પ્રમાણે અનુમાન વડે વા કેવળ જ્ઞાન વડે તે પ્રત્યક્ષ ભિન્ન ભાષે છે. એ વડે તેઓનું બંધાન હોવા છતાં પણ ભિન્નપણું જણાય છે. એ ભિન્નતાની અપેક્ષાએ તેઓનો સંબંધ વા સંયોગ કહેવામાં આવે છે. કારણ નવા મળો વા મળેલા જ હો, પરંતુ ભિન્ન દ્રવ્યોના મેળાપમાં એમ જ કહેવું સંભવે છે. એ પ્રમાણે જીવ અને કર્મનો અનાદિ સંબંધ છે સંસાર અવસ્થા. બરાબર, હવે જીવ અને કર્મોની ભિન્નતા અનાદિ સંબંધ છે પણ બે એક નહીં. શું કહ્યું? અનાદિ સંબંધ છે પણ બે એક નથી, બે જુદા જુદા જ છે. હવે જીવ દ્રવ્ય તો દેખવા જાણવારૂપ ચૈતન્ય ગુણનું ધારક છે, તથા ઇન્દ્રિય ગમ્ય ન હોવા છતાં ન હોવા યોગ્ય અમૂર્તિક છે, તથા સંકોચ વિસ્તાર શક્તિ સહિત અસંખ્યાત પ્રદેશી એક દ્રવ્ય છે, તથા કર્મ ચેતના ગુણ રહિત જળ મૂર્તિક અને અનંત પૂતગલ પરમાણુનું પૂંજ છે, માટે તે એક દ્રવ્ય નથી. એટલે કોણ? કર્મ અને જીવ બે એક દ્રવ્ય નથી. કેમ? જીવ ચેતન અમૂર્તિક જ્ઞાનવાળું, કર્મ જળ આમ મૂર્તિક અને જ્ઞાન વગરનું દ્રવ્ય તો બે એક તો છે નહીં. એ પ્રમાણે જીવ અને કર્મનો અનાદિ સંબંધ છે, તો પણ જીવનો કોઈ પ્રદેશ કર્મરૂપ થતો નથી, તથા કર્મનો કોઈ પરમાણુ જીવરૂપ થતો નથી. તથા પોતપોતાના લક્ષણને ધારી બંને જુદા જુદા જ રહે છે. જેમ સુવર્ણ અને રૂપાનો એક સ્કંદ હોવા છતાં પિત્તાદિ ગુણોને ધારી સુવર્ણ જુદું જ રહે છે, તથા શ્વેતાદિ ગુણોને ધારી રૂપું જુદું જ રહે છે, તેમ એ બંને જુદા જાણવા. અહીં દાખલો આપ્યો છે સોનું અને ચાંદી, એ બેનો ભેગો એક પિંડ છે. ઓગાળીને બધું એક પિંડ બનાવ્યો, એક પિંડ બનાવ્યો, પણ છતાં એ સોનું અને ચાંદી બે તો અલગ અલગ જ છે. એમ કર્મ અને જીવનો એક સંબંધ હોવા છતાં કર્મ પૂતગલ રૂપે જ છે અને જીવ રૂપે છે, બે એકમેક થયા નથી. હવે શંકાકાર છે મૂર્તિકનું